નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય વિજ્ઞાનના પાઠ નંબર 1 આહારના ઘટકો પાઠના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો હવે આપણે જોઈશું સોલ્યુશન. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જયને ડોક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી છે, તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો સાચો જવાબ આવશે ડી, વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારોયુક્ત ખોરાક જે છે તે લેવો પડશે. અજયને દાંતના ભેટામાંથી લોહી નીકળે છે અને ડોક્ટર પાસે જાય છે, તો ડોક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો. નારંગી, આમળા અને લીંબુ. આપેલા ડીશની અંદર તમારા સમતોલ ભોજનની નોંધ કરો. દૂધ, બિસ્કિટ અને પૌવા સવારનો નાસ્તો છે. બપોરનું ભોજન છે રોટલી, શાક, દાળ ભાત અને છાશ. સાંજનું ભોજન છે રોટલી, શાક, ખીચડી, કઢી અને દૂધ. ત્યાર પછી આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 4, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપીને તમારું મંતવ્ય જણાવો. હા, એક ખાદ્ય પદાર્થની અંદર એક કરતાં પણ વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે. ઉદાહરણ તરીકે દૂધની અંદર ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષાર અને વિટામિનો હોય છે, એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે. સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો. તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક તત્વો દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આપણને આવેલા હોય અને મળી રહે, તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતા નથી. પ્રશ્ન નંબર 6, ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો. શું તમે તેને સમતોલ આહાર કહી શકશો? શા માટે? તો ગઈકાલે અમે દાળ ભાત, શાક, રોટલી, છાશ, કઢી, ખીચડી અને દૂધનો આહારનો ઉપયોગ કર્યો હતો. તેમાં બધા જ પોષક તત્વો આવી જતા હોવાથી તેને સમતોલ આહાર કહેવાશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7, નીચે આપેલા ખાદ્ય પદાર્થની અંદર પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે દર્શાવ્યા મુજબના પરીક્ષણ કરો. તો ખાદ્ય પદાર્થ છે બટાટા, બરાબર. આયોડિનનું દ્રાવણ જે છે તેમાં ભૂરો અને કાળો રંગ. CuSO4 અને NaOH દ્રાવણ સાથે નીલ છે, એટલે કે કશું ફેરફાર નહીં થાય. કાગળ ઉપર પણ કશું નહીં થાય. અને હાજર ઘટક છે કાર્બોદિત. ચણા છે તો આયોડિન દ્રાવણમાં નીલ છે, CuSO4 સાથે મિત્રો એના દ્રાવણ સાથે જાંબલી રંગ, કાગળ ઉપર કશું નહીં થાય. અને હાજર ઘટક પ્રોટીન છે. તલ દ્રાવણની અસર કશું નથી થતી, પણ કાગળ ઉપર ઘસીએ તો એમાં ડાઘ દેખાય છે અને તેમાં ચરબી હોય છે. વૃક્ષાંશ એટલે વિદ્યાર્થી મિત્રો પાંચક રેસા આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. તો વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ કે વૃક્ષાંશ પાચનના ખૂબ જ ઉપયોગી છે અને તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી આપણો જે કચરો છે મળ સ્વરૂપે તેને બહાર કાઢે છે. આપેલી જે પ્રવૃત્તિ છે એમાં A થી B સુધી તમને સમતોલ આહારના કયા કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સલાડ છે તો વિટામિન, ભાજીની અંદર વિટામિન A, દાળ ભાતની અંદર પ્રોટીન, કાર્બોદિત, મગની અંદર પ્રોટીન, ઘી તેલની અંદર વિટામિન A અને ચરબી જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે. ત્યાર પછી શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? તો શરીરના વિકાસ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા પ્રોટીન જરૂરી છે. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન પણ થાય છે, એમ ચોક્કસ કહી શકાય નહીં. દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો. તો દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે. દૂધમાં વિટામિન C નથી, પરંતુ દૂધની અંદર આહારના બધા જ દ્રવ્યો હોય છે, તેથી દૂધ જે છે તેને સમતોલ આહાર કહેવામાં આવે છે. સમતોલ આહાર માટે આપણે કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ? તો સમતોલ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારના ખોરાક ગ્રહણ કરવો જોઈએ કે જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, લીલા પાંદડા, મગફળી, તલ, કોપરું, કપાસિયાનો ખોળ અને બનાસદાણા વગેરે જે છે તેનું આપણે ગ્રહણ કરવું જોઈએ. ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું અને તેને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ.
જોડકા જોડો વિટામિન એ તો આવશે ઈ રતાંતણાપણું, વિટામિન સી તો આવશે સ્કર્વી એટલે કે ડી, વિટામિન ડી સાચો જવાબ આવે છે સી, રિકેટસ એટલે કે સુક્તાન, આયોડીન સાચો જવાબ આવશે ગોઈટર અને આર્યન એટલે એનિમિયા. તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે, તેણે તેની ભોજનની ટેવમાં શું ફેરફાર કરવો જોઈએ? તો નીરવનું શરીર ખૂબ જાડું છે તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો અહીં 16 જોઈશું કે રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતા ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે, તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાય સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું સતત પ્રમાણ ઘટતું જાય તો શું થાય? તો લીંબુ શરબત અને નાળિયેરનું પાણી પીવા કહીશું અને તડકામાં જતા રોકીશું. જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઇડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. શાળાની અંદર જે વિદ્યાર્થી મિત્રો મધ્યાહન ભોજનની અંદર નાસ્તો આપવામાં આવે છે અથવા તો વાનગી છે, તો એનું મેનુ આપણે બનાવીશું. તો સોમવારે વેજીટેબલ ખીચડી, નાસ્તો સુખડી અને પોષક તત્વો આપણને સ્ટાર્ચ અને ચરબી મળશે. મંગળવારે ફાડા લાપસી, નાસ્તો છે કઠોળ ચાટ અને ચરબી અને પ્રોટીન મળશે. બુધવારે વેજીટેબલ પુલાવ, મિક્સ દાળ, સ્ટાર્ચ, વિટામિન અને પ્રોટીન મળશે. ગુરુવારે દાળ ઢોકળી, કઠોળ ચાટ અને મિત્રો સ્ટાર્ચ પ્રોટીન મળશે. ત્યાર પછી શુક્રવારના દાળ ભાત, મોઠિયા અને સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી મળશે. શનિવારે વિદ્યાર્થી મિત્રો વેજીટેબલ પુલાવ અને કઠોળ ચાટ છે, તો એની અંદર સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી જે છે તે આપણને મળશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તમે જો તમારા સ્વાધ્યાયન પોથીની અંદર આપેલા બીજા વિષયનું સોલ્યુશન મેળવવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકશો.